જનાબ મોઇનુદ્દીન રિફાઈ સાહેબ વડોદરા શહેરનું એક ગૌરવ છે। એમણે અડધી સદી જેટલો સમય વકીલાતમાં ગાળ્યો છે અને સાથે સાથે વડોદરાની આ નામાંકિત સંસ્થા જે બરોડા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી જેની ઘણી બધી સ્કૂલો છે તેની સાથે પણ એ સંકળાયેલા છે અને આખી સંસ્થા નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિદ્યાર્થીઓની અને કોમની જે સેવા કરે છે તેની સાથે તેમનો પણ વર્ષોથી આ નાતો રહેલો છે અને તેમના કેટલાક કામોને અમે બધા બિરદાવીએ છીએ અને એમને હજુ વધુ શુભેચ્છા પાઠવી છે કે તેઓ દીર્ઘાયુ રહે અને બાકીનો સમય પણ આ સંસ્થાને અને વકીલાતના વ્યવસાયને આપે જેથી વડોદરા આગળ ને આગળ વધતું રહે। આજે 50 વર્ષ પૂરા થયા એમની કારકિર્દી એડવોકેટ તરીકે। મને ખુશીની વાત છે કે એના 50 વર્ષમાંથી વકીલ તરીકે 35 વર્ષ અમારી સોસાયટીમાં સેવા આપી છે। તો એ હું બહુ એને ઉપર ગર્વ અનુભવું છું। ને બીજું કે સાહેબ 50 વર્ષ થયા એમને વકીલાત કરતા, પણ એ વકીલ બી આ જ સંસ્થામાંથી બન્યા છે। આ સંસ્થામાં એમને એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે નાગરવાડા હાઈસ્કૂલમાંથી। એટલે બધી રીતે અમે ગૌરવ અનુભવીએ છે અને વારંવાર એવા એમને પ્રસંગો મળે સેવા કરવામાં। જનસેવા એ પ્રભુ સેવામાં માનનાર વ્યક્તિ છે અને એ વ્યક્તિ ઉત્તર આગળ વધે તે માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દુઆઓ આપું। એડવોકેટ મોઇનુદ્દીન રિફાઈ સાહેબ બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી છે। એમણે વકીલાતના વ્યવસાયમાં 50 વર્ષ પૂરા કર્યા છે। વકીલાતના વ્યવસાયની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના જે કાયદાકીય રીતે સલાહ સૂચનો આપવાના હોય અને એમના જે કેસો હતા એ કેસો લડીને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે। મરહૂમ અબ્દુલ મજીદ શેખ સાહેબ જે એમના ગુરુ હતા અને મારા પણ ગુરુ છે અને એમના સહકારથી મોઇનુદ્દીન રિફાઈ સાહેબે પોતાની કારકિર્દી શરૂ કરી અને અત્યારે 50 વર્ષ પૂરા કર્યા છે અને ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એમના આવનારા દિવસોમાં વધારે પ્રગતિ થાય એવી મારી હું શુભેચ્છા પાઠવું છું। अस्सलामुअलैकुम, मैं एमएन अब्बासी और हमारे जो मोइनुद्दीन रिफाई जो हम एमईएस सोसाइटी के जनरल सेक्रेटरी भी है, उनकी वकीलात जो एडवोकेट है उनकी वकीलात 50 साल पूरे हुए उसके लिए मैं उनको बहुत बहुत मुबारकबाद देता हूं। और गर्व ये है कि मैं पिछले 25 साल से उनके साथ भी एमईएस में जॉइंट सेक्रेटरी के तौर पे भी काम कर रहा हूं। और ये साथ साथ में इनके जो सीनियर थे जो जिसके पास इन्होंने वकीलात सीखी है, जब अब्दुल मजीद शेख, तो जब भी मुस्लिम सोसाइटी अपने एमएस यूनिवर्सिटी के जो बच्चों के लिए जो बुक्स देते थे एमए से मुस्लिम स्टूडेंट एसोसिएशन था उसमें साथ में भी उस टाइम पे जनरल सेक्रेटरी थे और उनके साथ में भी मैंने काम करा हुआ है। और मोइन भाई का कभी भी इनके साथ कांटेक्ट करो, कभी भी ना नहीं है, कभी गुस्सा नहीं, और बहुत पूरी तरह से गाइडेंस देते हैं और अल्लाह ताला उनको इसी तरह से कामयाबी देवे और इसी कौम की मदद करने की अल्लाह ताला इनको खिदमत दे लेवे, ऐसी हमारी शुभेच्छा है। એડવોકેટ મોઇનુદ્દીન રિફાઈ સાહેબ ને હું છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી ઓળખું છું। હું ત્યારે કોર્ટમાં હતો ત્યારથી એ મારી સામે જ એક 50 વર્ષથી એને બેસતા હતા। એમને એ સામાજિક ક્ષેત્રે પણ એમને બહુ ખિદમત કરી છે શહેરની અને તેઓ 50 વર્ષ જેમની જે વકીલાત એમને કરી છે એ બિલકુલ નિસ્વાર્થ કરી છે। એમને સામાજિક રીતે ઘણા જ કામો કર્યા છે। હાલમાં તેઓ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના જનરલ સેક્રેટરી છે અને ત્યાં પણ તેઓ બહુ સારી રીતે ખિદમત આપી રહ્યા છે। એડવોકેટ તરીકે તેઓ 50 વર્ષની કારકિર્દીમાં કોઈ પણ જાતના કોઈની સાથે પણ વાદ વિવાદમાં ઉતર્યા વગર બહુ સારી રીતે એમને વકીલાત કરી છે। તેમાં બાર એસોસિએશન પણ એમની આ સેવાઓની એમની આમની જે એ છે માનવતાવાદી નીતિ તેને એ બિરદાવે છે। તે બદલ હું એમને અભિનંદન પાઠવું છું। अस्सलाम वालेकुम, मैं मेज़बिन लोखंडवाला एडवोकेट बड़ौदा से। मोइन भाई टी रिफाई जिन्होंने अभी तक अपनी वकीलात की कारकिर्दी में अभी 50 साल पूरे किए हैं, उसके लिए उनको बहुत बहुत मुबारकबाद देती हूँ। और उन्होंने जो भी कौम के लिए और गरीब लोगों के लिए जो भी अभी तक सेवा की है, बिना पे जो भी सेवाएं की है उसके और आने वाले वक्त में भी वो इस तरह से गरीबों की और कौम की खिदमत करते रहे, इसलिए हम दिल से दुआ करते हैं। बड़ौदा शहर का जो सामाजिक कार्यकर सैयद अमीन, आज बड़ी खुशी की बात है
तो बड़ौदा शहर के अंदर जो एक नामांकित शख्सियत है वो मजहबी एतबार से पीर तरीक़त खानकाह से ताल्लुक़ रखते हैं। ये सूरत खानकाह रफ़ाइया की गादी से ताल्लुक़ रखने वाले, और सिर्फ बड़ौदा ही नहीं गुजरात में जो अपने नाम के किसी मोहताज नहीं है, और वकीलात के अंदर जो सीनियर वकील के तौर पे जिन्हें जाना जाता है, ऐसे मोइन टी रफ़ाई, जिनका मोइनुद्दीन ताजुद्दीन रफ़ाई साहब, जिन्होंने अपनी जीवन के 50 साल सामाजिक खिदमत के अंदर जो गुजारे, ये बहुत खुशी की बात है कि इस कौम के अंदर ऐसे पढ़े लिखे होनहार आदमियों ने, जिन्होंने मुस्लिम एजुकेशन सोसाइटी रसूल खान पठान मेमोरियल ट्रस्ट, जिसके जनरल सेक्रेटरी के तौर पे सालों से अपनी खिदमत को अंजाम देता है, इससे इनको मुबारकबादी देता हूँ। और एक सैयद होने के नाते मैं अल्लाह ताला से इसी बात की दुआ करता हूँ कि अल्लाह ताला इनको उम्र दराज करे और नामुराद बीमारी से इनकी हिफाजत करे। મોઇન ટી રિફાઈ એડવોકેટ, જેઓ ખૂબ જ સરળ અને એક સારા નામાંકિત વકીલોમાંથી વકીલ છે. એમની વકીલાતની કારકિર્દીમાં એમના 50 વર્ષ પૂરા થયા છે. તે બદલ હું સૌ પ્રથમ તેઓને અભિનંદન પાઠવું છું. અલ્લાહ તાલા એમની ઉંમર દરાજ કરે, એમને સેહત અતા ફરમાય. ખુદા હાફિઝ. 50 વર્ષની વકીલાતનો સફર પાસ કરવો ખૂબ જ અઘરી વાત છે, પણ અલ્લાહનો ફજલો કરમથી, મારા બુઝુર્ગોની દુઆઓથી અને આ મારા બધા મિત્રોના સાથ સહકારથી આ 50 વર્ષનો સફર મેં પૂરો કર્યો છે. અને મારા આ સફરમાં મારા માટે સૌથી વધારે દુઆ મારા ઉસ્તાદ, મારા ગુરુ અબ્દુલ મજીદ શેખ સાહેબ હતા. તેમની દુઆઓથી હું અહીં સુધી પહોંચ્યો છું. તેમજ મારા ફેમિલી મેમ્બર્સની પણ મને ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો છે. દરેક સેવાકીય કામોમાં અમે અગ્રેસર રહ્યા છીએ. જ્યારે જ્યારે શહેરની અંદર તોફાનો થયા એ વખતે પણ અમે વકીલાત કરી છે, ફ્રી વકીલાત કરી છે. અમારી સાથે આ વખતે હું યાદ કરું તો મરહૂમ શેખજીવાલા એક એડવોકેટ હતા જે ગુજરી ગયા, એ પણ અમારી સાથે બહુ સારી રીતે અમે કામ કર્યું છે. અમારા એક બીજા મિત્ર છે, હમણાં આવ્યા નથી, મોહમ્મદ ફારૂક સૈયદ સાહેબ, એમણે પણ 50 વર્ષની કારકિર્દી પૂરી કરી છે. ને આ કારકિર્દી દરમિયાન અલ્લાહની મહેરબાનીથી અમે કોઈ દિવસ નેગેટિવ અમારી તરફ આંગળી નથી ઉઠી, કેમ કે અમે જે લોકો કહે છે કે આ વકીલ ફૂટી ગયા, આ ફૂટી ગયા, એવું અમારા માટે કહેનારો આજે તમને એક પણ નહીં મળે. બિલકુલ પ્રમાણિકતાથી અને જેની બ્રીફ લીધી એના માટે જ કામ કર્યું છે. સર, આપની લાઈફમાં જે એવું કોઈ કેસ બન્યો હોય કે જે પ્રજા માટે હિતમાં હોય, એવી કોઈ શેર કરવા માંગો છો? એવા તો પબ્લિક લાઈફના, જેવું મેં તમને કહ્યું કે આ તોફાનોમાં કામો કર્યા રૂપિયા લીધા વગર, ઘણા લોકોને આમને આમ આપણે છોડાયા. મને એક નાનો એક ઇન્સિડન્સ એવો યાદ છે કે હું સંસ્થા વસાહતમાં રહેતો હતો અને ત્યાંથી પોલો ક્લબમાં હું એક પાર્ટી માટે જતા એક રિક્ષામાં બેસીને ગયો અને ઉતરીને મેં રિક્ષાવાળાને પૈસા આપ્યા, તેણે પૈસા ના લીધા. મેં કહ્યું ભાઈ કઈ ખુશીમાં તું પૈસા નથી લેતો? કે સાહેબ આપે મને તોફાનોમાં મફત છોડાવેલું, એટલે હું તમારી પાસેથી ભાડું નહીં લઉં. એટલે એ વખતે મને બહુ ખુશી થઈ હતી કે આપણા કોમમાં એવા એ છે કે જે કદર કરે છે આપણે. અને એવા ઘણા લોકો, ઘણી હિન્દુ સંસ્થાઓ પણ આ શહેરની છે, એના મેં બહુ કામો કર્યા છે. અને આજે મારી સાથે બધા જ બહુ સારા મિત્રો છે મારા. કોઈની સાથે મારો કોઈ વાદ વિવાદ કોઈ નથી. રાજકારણમાં હું ઘૂસ્યો નથી. 1 રૂપિયાની મેમ્બરશીપ મારી કોઈ પણ રાજકીય પક્ષની નથી. આ સેવાકીય પ્રવૃત્તિમાં આ મુસ્લિમ એજ્યુકેશન સંસ્થા સાથે 35 વર્ષથી જોડાયો છું. એના માટે હું અમારા અઝીમ તૈયબજી સાહેબનો આભારી છું, જેમણે મને ઘણું શીખવાડ્યું. આમાં સર, સમાજને શું સંદેશો આપશો? સમાજને હું એ સંદેશો, અને ખાસ કરીને જુનિયર વકીલો માટે મારો એ સંદેશો છે કે જ્યારે વકીલાતના વ્યવસાયમાં આવે તો બહુ જલ્દી માલદાર થઈ જવાની ઈચ્છા ન ધરાવે. ગાડીઓ વસાવ ધીરે ધીરે પ્રગતિ આપશે. તમે પ્રમાણિકતાથી વકીલાત કરશો તો અસીલો તમારી સાથે જોડાયેલા રહેશે. મારી સાથે આજે 40-45 વર્ષથી મારા અસીલો જોડાયેલા છે, જે મને છોડીને કદી ગયા નથી. એમાં વડોદરા શહેરના મોટા બિલ્ડરો છે, એવા સારા સામાજિક અગ્રણીઓ છે, સામાજિક સંસ્થાઓ છે,
એ બધા સાથે હું રહું છું અને સારી રીતે કામ કર્યું છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें